વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિધાનસભાના ધારાસભ્યોનો વિરોધ કે જ્યાં કેયુર રોકડિયા અને કાઉન્સિલરનો વિરોધ ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો નિકાલ કરવા જતા રોષ જોવા મળ્યો જ્યાં લોકોએ તેમની પર રોષ ઠાલવ્યો છે ત્યારે ધારાસભ્ય અને કાઉન્સિલર ઉપર લોકોએ વિરોધ નોંધાવ્યો। જે રીતે વિશ્વામિત્રીનું પાણી સમગ્ર શહેરની અંદર ફરી વળ્યું હતું અને વિશ્વામિત્રીનું પાણી ઉતરતા હવે જેટલી ઇન્ડિવિજ્યુઅલ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે એ તમામ જગ્યા પર જેસીબીની મદદથી પાણી ઝડપથી નીકળી શકે એના માટે અમારા કાર્યકર્તાઓ, અમારા કાઉન્સિલરો સહિત અમારી સમગ્ર ટીમ આજે કાર્યરત છે। જે વિસ્તાર પેટ્રોફિલ્સનો વિસ્તાર કહેવાય ઉંડેરાની બાજુનો, એમાં સમગ્ર રિલાયન્સનું પેટ્રોફિલ્સનું અને એ બાજવાથી આવતું તમામ પાણી આ સોસાયટીઓમાં આવે છે અને ત્યારબાદ એ વરસાદી કાંસમાં જઈ રહ્યું છે। એટલે ઉપરનું પાણી આ કન્ટિન્યુઅસ આ જગ્યા પર આવવાના કારણે આ જગ્યા પર પાણીનો ભરાવ થયો છે। અમારા તમામ અધિકારીઓ અને કોર્પોરેટરો આ વિસ્તારની અંદર જેસીની મદદથી કાંસ ખોદાઈ અને પાણીનો નિકાલ